ઓકે, સો મેં કાલનો વિડીયો અપલોડ કરી દીધો છે પેજ નંબર 1નો. તો બી આપણે એક વાર રિવિઝન કરી દઈએ. આજે આપણે બીજા 2 પેજ લઈશું, 1 નહીં 2 લઈશું. રોજ ટાઈમ ઓછો છે, આપણે વધારે કવર કરવાનું છે ને એટલા માટે. ગોધન, ગાયરૂપી ધન એટલે ગોધન. અહીં ગાયાનું ધણ. કુંડળ એટલે કાને પહેરવાનું ઘરેણું, કાને પહેરવાનું ઘરેણું કુંડળ, કાને પહેરવાનું ઘરેણું કુંડળ, કાને પહેરવાનું ઘરેણું કુંડળ. પીતાંબર, પીળું રેશમી વસ્ત્ર, પીળું રેશમી વસ્ત્ર પીતાંબર, પીળું રેશમી વસ્ત્ર પીતાંબર, પીળું રેશમી વસ્ત્ર પીતાંબર. ઓઢવાની જાડી ચાદર પછેડી, ઓઢવાની જાડી ચાદર પછેડી, ઓઢવાની જાડી ચાદર પછેડી. બરોબર ગોખવાનું છે તો ગોખો ગોખો ગોખો, કશું બી થાય ગોખો ગોખો ગોખો. ઓકે. એક જાતનું સુગંધી લાકડું સુખડ ચંદન, એક જાતનું સુગંધી લાકડું સુખડ ચંદન, એક જાતનું સુગંધી લાકડું સુખડ ચંદન. હળદર, બલરામ હળને ધારણ કરનાર, હળદર હળને ધારણ કરનાર બલરામ, હળદર હળને ધારણ કરનાર બલરામ, હળદર હળને ધારણ કરનાર બલરામ, હળદર. પછી આની જોડણી જુઓ, નિર્મોની જોડણી જુઓ, રૂપની અરૂપ, શુભ અને અશુભ એની જોડણી જોઈ લેજો. પછી જડીની જોડણી જોઈ લેજો. પછી બીડીના ઠૂઠા, પીધેલી બીડીનો વધેલો પાછળનો ભાગ, પીધેલી બીડીનો વધેલો પાછળનો ભાગ એટલે બીડીના ઠૂઠા, પીધેલી બીડીનો વધેલો પાછળનો ભાગ એટલે બીડીના ઠૂઠા, પીધેલી બીડીનો વધેલો પાછળનો ભાગ એટલે બીડીના ઠૂઠા. પછી ધતુરાના ઝીંડવા, ધતુરાના ડોડવા, ધતુરાના ઝીંડવા, ધતુરાના ડોડવા, ધતુરાના ઝીંડવા, ધતુરાના ડોડવા. પછી કરણ દેવું તાળણ મારું તે, સહી ન શકાય તેવું અસહ્ય, સહી ન શકાય તેવું અસહ્ય, સહી ન શકાય તેવું અસહ્ય. પછી જૂના ચલણ અનુસાર 1 પૈસો દોકડો, જૂના ચલણ અનુસાર 1 પૈસો દોકડો, જૂના ચલણ અનુસાર 1 પૈસો દોકડો. જીભ ન ઉપડવી બોલવાની હિંમત ન હોવી રૂઢિપ્રયોગ છે. જીભ ન ઉપડવી બોલવાની હિંમત ના હોય. પપ્પાની સામે મારી જીભ મારા પપ્પાની સામે મારી જીભ ક્યારેય ઉપડતી નથી, એટલે કે બોલવાની ક્યારેય હિંમત હોતી નથી. એટલે આડું અવળું આડું અવળું બોલવાની ક્યારેય હિંમત નહીં થતી. મમ્મી પપ્પા સામે ક્યારે આડું અવળું બોલવું નહીં. ગમે એટલા મોટા હોય તોય, તમે નાના હોય મોટા હોય ગમે એટલા મોટા થાવ, મા બાપની સામે નહીં બોલવાનું. કારણ કે તમને નહીં ખબર મા બાપે હું સહન કષ્ટ કરીને તમને પેદા કર્યા ને તમને ભણાયા ગણાયા, બરાબર. એટલે મા બાપને ક્યારે સામે નહીં બોલવાનું. મા બાપ હોય, વડીલ હોય, ટીચર હોય, કોઈની સામે બોલવાનું નહીં, બરાબર. પછી સાંભળે, સ્મરણ કરી, યાદ કરી. ભ્રાત ભાઈ, અહીં 3 ભાઈ, કૃષ્ણ બલરામ, કૃષ્ણના મોટા ભાઈ બલરામ, કૃષ્ણ સુદામો. પછી આ એક છે સાથરે ઘાસની પથારી, ઘાસની પથારી સાથરે ઘાસની પથારી, સાથરે એટલે ઘાસની પથારી, સાથરે ઘાસની પથારી. વેદની ધૂન, વેદનું લયાનું કાર્યગાન, વેદની ધૂન, વેદનું લયાનું કાર્યજ્ઞાન, વેદની ધૂન, વેદનું લયાનું કાર્યગાન. જાચું, યાચના કરવી, યાચના કરવી, જાચું, યાચના કરવી, જાચું. ગોરાણી, ગોરરાજના પત્ની, ગુરુપત્ની, ગોર મહારાજના પત્ની, ગોરાણી, ગોર મહારાજના પત્ની, ગોરાણી, ગોર મહારાજના પત્ની, ગોરાણી. કાષ્ઠ, લાકડા, બળતણ. ખાંદ એટલે ખભો, વાદ એટલે ચર્ચા. ખોડ એટલે મોટું જૂનું લાકડું, ઝાડનું થળિયું. મોટું જૂનું લાકડું, ખોડ, મોટું જૂનું લાકડું, ખોડ, ઝાડનું થળિયું. મોટું જૂનું લાકડું, ઝાડનું થળિયું, ખોડ. ખોડ એટલે મોટું જૂનું લાકડું, ઝાડનું થળિયું. સાંભેલા જેવી ધાર, ધોધમાર વરસાદ, મુસળધાર. આપણે આવ્યો હતો ને, આપણે સંભાવના કરી હતી કે આ શું કહે બીજી તારીખે ઘણો બધો વરસાદ પડશે અને 3 સમુદ્રી પેલા ભેગા થશે અને વાતાવરણ ભેગા થશે ને આમ તેમ કરીને ટાઢે હાયર સેકન્ડરીની એક્ઝામ આ લોકોએ પાછળ કરાવી ને, પણ કંઈ પડ્યો કશું જ પડ્યો નહીં. એટલે એક ટાઈપનો અઠવાડિયાનો ટાઈમ મળી ગયો, બીજું તો કશું નહીં. પણ આવી રીતે જસ્ટ યાદ રાખવા માટે કોમેડી કરું છું. હા ભાઈ, બહુ મન ઉપર ના લઈ લેવું. આ તો અમુક પાછા છે ને આઈને ઝઘડા મને કોમેન્ટો લખે કે ભાઈ તમે આવું કેવું ભણાવો. તો ભાઈ હું ટીચર નથી, હું નથી ભણાવતી, એટલે મારી આ ભાષા અને લેંગ્વેજ આવી જ રહેશે, બરાબર. હું એઝ અ ફ્રેન્ડ તરીકે તમને ફ્રેન્ડ માનીને સમજાવું છું, બરાબર. મુસળધાર એટલે સાંભેલા જેવી ધાર, ધોધમાર વરસાદ. પછી ચંદ્ર જેવી શીતળ કૃપા દ્રષ્ટિ, સોમ દ્રષ્ટિ. ચંદ્ર જેવી શીતળ કૃપા દ્રષ્ટિ, સોમ દ્રષ્ટિ. ચંદ્ર જેવી શીતળ કૃપા દ્રષ્ટિ, સોમ દ્રષ્ટિ. મુનિ ઋષિ, આની તમે છે ને જોડણી જોજો. પછી હૃદય સાથે ચાંપવું, પ્રેમથી ભેટવું, આલિંગન આપવું. બહુ બધા મહિનાઓ પછી પુત્રને જોયા બાદ માતાએ
પોતાના પુત્રને હૃદય સાથે ચાંપી દીધો, એટલે કે પ્રેમથી ભેટી લીધી ને આલિંગન આપવું એમ. તેડી લાવો, બોલાવી લાવ, એ જાને જા, પેલાને તેડી લાવ, પેલાને બોલાવી લાવ, એવું થાય. બરાબર. હવે આજનું આપણે નવું લઈશું. આ બધું મેં રિવિઝન કરાયું. શિંગોળો નદીનું નામ છે. એમાં શિંગોળોને તમે છે ને ઓલું જોડણી જોઈ લેજો. વિલક્ષણની એવી જોડણી તમે જોઈ લેજો. વિલક્ષણ, અદ્ભુત, અસાધારણ, ધોરીમાર્ગ, મુખ્ય રસ્તો, સરિયામ માર્ગ, ભાડવણી સોંપણી, ભાડ રાખવા સોંપણી કરવી, ભલામણ કરવી, ભાડ રાખવા સોંપણી કરવી, ભલામણ કરવી. આપણને કેવું નાના હતા ને ત્યારે આપણી ભાડવણી દાદીને આપી દેતા કે ભાઈ તમને છે ને, તમે સાચો, હું જાઉં છું જોબ પર, તમે સાચો, હું જાઉં છું બ્યુટી પાર્લર. બરાબર. એને શું કહેવાય? ભારવણી, એટલે કે ભાડ રાખવા સોંપણી કરવી. વિસ્મય, આશ્ચર્ય, અચંબો, ગીંગોળો, કૂતરા, ગાય, ભેંસ ઇત્યાદિ પશુઓના કાન વગેરે અંગો પર બાજતો જીવ. એકચ્યુઅલી મને ખબર નથી કે આ ગીંગોળો શું છે. હું છે ને હું મોસ્ટ ઓફ શું, હું તો મારી આખી લાઈફ મારી છે ને સિટીમાં રહી છું. મેં ક્યારેય મારી જિંદગીમાં ગામડું નહીં જોયું, રાઈટ. તો હવે મેં મારા હસબન્ડને પૂછ્યું કે આ ગીંગોળો શું છે. તો કે ગીંગોળો, પછી ગીંગોળો એટલે શું? મેં કહું તમે ગામડે રહો, તમને નહીં ખબર ગીંગોળો એટલે શું? પછી મેં એમને આનો આખો મિનિંગ કીધો. કૂતરા, ગાય, ભેંસ ઇત્યાદિ પશુઓના કાન પર અંગો ઉપર બાજતો જીવ. તો કે એને ગીંગોળો નહીં, જીંગોળો કહેવાય. પછી મેં કીધું ઓકે. પછી અહીંયા આગળ જ એક આવે, આ રહ્યો જો. મેં કીધું અને ગીંગોળો એટલે જીંગોળો બંને એક જ થાય એમ. તો કે એવું? મેં કીધું હોવ. એટલે આવું થાય બહુ સિટીમાં રહેવાના સાઈડ ઇફેક્ટ આપણને ખબર ના હોય. સાચું કહું તમને. ચલો, ગીંગોળો એટલે કૂતરા, ગાય, ભેંસ ઇત્યાદિ પશુઓના કાન વગેરે અંગો પર બાજતો જીવ. અસલ એટલે નકલ. બહુ બધા લોકો આપણી નકલ કરવા બેસી જાય. બરાબર. અને આ જે છે ને શબ્દ ભંડોળ, એમાં બી મેં નકલ જ કરી છે. કોણ છે? ભાવેશ જીદિયા. એમની જ મેં PDF લઈને કરાવું છું. ભાઈ મેં બી નકલ જ કરી છે. આમાંથી મારું કશું જ બનાવેલું નથી. કારણ કે મારું બનાવેલું મારા એટલા સરસ અક્ષર છે ને કે તમે લોકોને ઉકેલાય બી ના. એટલા માટે મેં મારું બનાવેલું તમને બતાવવાનું સાહસ નથી કરતી. આ જે બી છે આ ભાવેશ જીદિયા, એને થેન્ક યુ, મને બનાવી આપ્યું. એટલે પડખે બાજુમાં અરજ વિનંતી. નેણ આંખ, નેણ સે નેણ મિલી, આંખ સે આંખ મિલી. દોઢી, દેવડી એટલે દરવાજા પાસેની જગ્યા. દરવાજા પાસેની જગ્યા હોય ને દોઢી કહેવાય. વાવડ એટલે ખબર, સમાચાર. ખાજ એટલે ખોરાક. પછી કોકિલ, નર કોયલ. મને નહોતી ખબર કે કોયલને નર કહેવાય. શું કહેવાય? આ કોકિલ છે ને નર કહેવાય, માદા, પણ એને નર કોયલ કહેવાય એમ. પછી ઘન ગર્જન, વાદળની ગર્જના. હૃદયના તાંતણે, ઉરતંતે, તું મારા ઉરતંતેમાં સમાયેલી છે. એટલે કે તું મારા હૃદયના તાંતણામાં છે એમ. કોતર, નદીના પ્રવાહથી બનેલો ઊંડો પહોળો ખાડો કે બખો. જ્યારે આપણે નદી હોય ને, નદીની આજુબાજુ તમે આમ જોશો ને તો અહીંયા બધે છે ને ઊંડા બધા ખાડા હોય છે. હું કઈ ગઈ હતી ખબર? આપણે દરિયાકાંઠામાં ગઈ હતી, દીવમાં ગઈ હતી. તો દીવની આગળ દરિયો છે ને, તો દરિયાની જેવું પાણી આવે ને અહીંયા છે કિનારા સુધી, તો આપણને મસ્ત લાગે. જેવો આપણે છે ને દરિયા આ જે થોડું પાણી છે એનાથી નજીક જઈએ ને એવા તરત જ આપણે પગ આખો અંદર જ જતો રહે આપણો પગ એમ. ખાડામાં જ, લિટરલી ખાડા જ હોય. મારો તો મોબાઈલ પડી ગયેલો, હું ખાડામાં પડી ગયેલી ને તો મોબાઈલ જ મારો બગડી ગયેલો એ વખતે. તો આવી રીતે છે ને પાણી આવી જાય કરે ને એટલે છે ને નાનું કોતર જેવું, એટલે નાનું બખોલ જેવું બની જાય એમ. પછી પૌરુષ, પુરુષાતન, અને જોડણી જોજો. સુફલિત, ફળદ્રુપ, સારા ફળવાળું. વિસરવું, ભૂલી જવું. તું મને વિસરી ગઈ, મને નથી ખબર. મારો એક્સ મને વિસરી ગયો, મારો એક્સ મને ભૂલી ગયો. પછી ગૃહમાયા, ઘરની માયા, ઘરની લાગણી. દરેક છોકરીઓને બહુ બધી ગૃહમાયા હોય છે. બહુ ઘરની માયા હોય છે, ઘર માટે લાગણી હોય છે. પાનેતર, પરણતી વખતે પહેરવાનું વસ્ત્ર. આ તો બધાને ખબર હોય. આપણે બધા, હું જ પહેરીને, મારું લગ્ન હતું ને 3 મહિના પહેલાં, ત્યારે મેં જ પહેરેલ. ત્યારે બધાને જોકે ખબર હોય પાનેતર એટલે શું, પણ મને જ્યારે મારા લગ્ન નજીક આવ્યું ત્યારે મને ખબર પડી પાનેતર એટલે શું. એટલે એટલી ડફોડ હતી હું. તો પાનેતર એટલે પરણતી વખતે કન્યાને પહેરાવાનું વસ્ત્ર. પછી શિલાજીત, એક ઔષધિ. આ જે શિલાજીત છે ને,
આ જે બરફના પહાડી વિસ્તારને એવું બધું હોય ને ત્યાં વધારે મળે શક્તિ, આપણા શરીરમાં શક્તિ વધારે આવે એવું કહે છે શિલાજીત. પણ આપણે જો પ્યોર શિલાજીત લેવું હોય ને તો આપણે જ્યાં મળતું હોય ને ત્યાં જ જવું પડે. આપણે કોઈ દિવસ ઓનલાઈન બાય નહીં કરવાનું કે ક્યારે બજારમાં મળતું હોય ને સસ્તું એ બી નહીં લેવાનું, કારણ કે બધા ડુપ્લિકેટ હોય, બરાબર. એવા બધા આપણે નહીં લેવાના. પછી અભિષેક, મસ્તક પર થતી જલધારા, પરિચારિકા, સેવિકા, અને છે ને જોડણી જોજો, પરિચારિકા. જો આવા મારા અક્ષર છે. હવે આમાં હું તમને મારી PDF બનાવીને આપું તો કેવું લાગે, એટલે નથી આપતી. પછી પાંજરાપોળ, અશક્ત કે ઘરડા ઢોરોને રાખવાનું ધર્માદા સ્થાન. આપણા દરેક જગ્યાએ પાંજરાપોળ તો હોય જ છે. ગોધરા બી છે એક પાંજરાપોળ નામનું એક જગ્યા છે. કઈ જવું છે તમારે? તો કે પાંજરાપોળ. પણ મને ખબર કે આનું નામ પાંજરાપોળ છે, પણ મેં આ જ્યારે 9-10 ચોપડી લીધી ને ત્યારે મને ખબર પડી કે પાંજરાપોળ કોને કહેવાય એમ. એટલે પાંજરાપોળ, અશક્ત કે ઘરડા ઢોરોને રાખવાનું ધર્મદા સ્થાન, ચાકરી, સેવા, ઉપચાર, સારવાર, વસો, અફસોસ, ભારવણી, ભલામણ, ભાર રાખવા, સોંપડી કરવી. આગળ આવી ગયું હતું આપણે. પછી ક્રૂર, આની છે ને જોડણી જોજો, ક્રૂર તો ઘાતકી. પછી જથર-વથર, અવ્યવસ્થિત, જ્યારે મમ્મી ના હોય ત્યારે આપણે ઘર અસ્તવ્યસ્ત કરી દઈએ, જથર-વથર કરી દઈએ. જ્યારે આપણે ના હોઈએ ત્યારે આપણા ઘરવાળા એટલે હસબન્ડ નહીં તો બાળકો ઘરને જથર-વથર કરી નાખે. આપણે તો શું કહેવાય દેશી ભાષામાં વેર-વિખેર ને એવું બધું કેટલું બધું આપણે બોલતા હોય, પણ આ સારી ભાષા, જથર-વથર એમ. પછી આની છે ને વિરોધાર્થી, પ્રત્યક્ષ, પરોક્ષ, વખાણ, નિંદા, મૂંગું. આની છે ને જોડણી જોઈ લેજો. જો મૂંગું એટલે વાચાળ. ભીનું, સૂકું. આની જોડણી જોજો, સૂકું. હું બી લખતી જ થઉં છું એટલે કે તમને છે ને એક વખત જોવામાં આવે. વ્યક્ત, અવ્યક્ત, વિધવા, સધવા, અર્થ, મતલબ, બોન, બેન. ઓ બોન, અહીંયા ઓ બોન. ભણી તરફ, મારી ભણી જો ને, મારી ભણી. પેલો છોકરો નથી જોતો, શું કરવાનું મારે, પણ મારી ભણી જો ને. એ હવે તું તારી ભણી જોશે તો તું ક્યારે ભણી એમ. તો ચલો, મેણું, મરણ. અને છે ને જોડણી મેણું ધાઈ આવ્યા, દોડી આવ્યા. જો ધાઈ આવ્યા, દોડી આવ્યા. તમે ધાઈને આવ્યા, તમે દોડીને આવ્યા. કોઈ ઊંધો મતલબ ના નીકાળતા ભાઈ, મારો બી ઊંધો મતલબ ના કાઢવાની વિચાર બી નહીં, ઈચ્છા બી નહીં. પણ આ તો કેવું આપણે બોલતા હોય કંઈક અને આપણું મગજ સમજતું હોય કંઈક. પછી આપણા રૂઢિપ્રયોગો આવ્યા. હરખ પદુડા થઈ જવું, આનંદથી ગાંડા ઘેલા થઈ જવું. પપ્પા ચોકલેટ લાવ્યા એટલે હું ચોકલેટ જોઈને હરખ પદુડી થઈ ગઈ, એટલે કે આનંદથી ગાંડી ઘેલી થઈ ગઈ. સમી જવું, ધૂંધવાઈ જવું. જો આનું વાક્ય રચના મને નથી આવડતી, તમને આવડે એટલે બનાવી દેજો. મને આની નથી આવડતી ઓનેસ્ટલી. હું એવું દેખાડો નહીં કરું કે મને આવડે છે, મને નથી આવડતી, તમે જોઈ લેજો. પછી હૈયું ભરાઈ આવવું, દુઃખ કે લાગણીથી રડું થઈ જવું. મમ્મી બહુ દિવસ સુધી એટલે ઘરે રહેવા આવેલી, હવે વળી જતી રહેવાની, એટલે મારું હૈયું એને વિદાય કરતાં મારું હૈયું ભરાઈ આવ્યું. વારે ધાવવું એટલે સહાય કરવા આગળ વધવું. પછી ગોઠી જવું, ફાવટાવી. હૈયું કકડી ઉઠવું, હૃદયમાં દુઃખ થવું. અહીંયા ટાઢક વળી શાંતિ થવી. જો હું બધાના વાક્ય રચના નહીં બનાવું, તમારે જાતે બનાવી દેવાના. હું તો અમુક જ ના બનાવીને આપીશ. હું એટલી ડફોડ છું ને કે મને બધા નથી આવડતા, બરાબર. પનારે પડવું, એ મારે માથે પડી છે, એ મારી પનારે પડી ગઈ છે. પછી ફરજિયાતપણે સંબંધમાં રાખવું એ વાળું, એટલે કે થોડા વર્ષો પછી ખબર હસબન્ડ આપણને કહેવા લાગશે, તું તો મારી માથે પડી ગઈ, કયા ચોઘડિયામાં તારી જોડ લગ્ન કરેલા કે તું મારા માથે પડી છો એમ નહીં. એ તો હવે આપણે અમુક વર્ષો પછી બધા ઘરવાળાની તો ઘરવાળીઓ બધી એકબીજાને પાર્ટનરને કહેવાના જ છે એમ. તો એ વખતે આપણે એમને એવું કહેવાનું કે તું તો મારી પનારે પડ્યો છે એમ. ભણેલો હશે તો ખબર પડશે, નહીં ભણેલો હોય તો મિનિંગ પૂછશે કે શું, તો સમજાવી દેવાનું કે માથે પડ્યો એમ. છાતીએથી અડગો કરો, દુઃખ સાથે પોતાના સ્વજનને દૂર કરવો. પછી સીમ એટલે ખેતર, ગામની હદ, તે ભાગની જમીન. મજિયારું, અને છે ને જોડણી જોઈ લેજો, મજિયારું એટલે કે સહિયારું. જો મારું કેટલું સરસ હેન્ડ રાઇટિંગ છે. પછી ખમીર, જોશ, તાકાત. ત્રિકમ, જમીન ખોદવાનું ઓજાર. મને બી નથી ખબર કે આ ત્રિકમ એટલે શું એમ. અને મેં કહું જમીન ખોદવાનું ઓજાર તો કેટલા બધા ઓજાર આવે,
ત્રિકમ કહેવાય એમ. વેળા, સમય, ટાણું, વખત, બુલંદ, ઊંચો અવાજ અને જોડણી જોઈ લેજો. બુલંદ. પછી જીત, હાર, સોહામણું, ડરામણું. આમાં પછી મલક, પ્રદેશ, મુલક, અમોલું, અમૂલ્ય, અમોલું, એમાં અમૂલ્ય, લ્યો, લેવું. પછી મૂળ, પ્રાચીન, અસલ. તું મૂળ ક્યાંની છે? તું તારું મૂળ વતન કયું છે? તું છું ક્યાંની એમ. આપણે એવું કહેવાનું કે હું છે ને મૂળ વાંદરામાંથી આવેલી છું એમ. પછી મક્ષિકા, માખી, જોડણી મક્ષિકા એટલે કે માખી. નૂતન, નવું. આ બંનેની જોડણી પાછી નૂતન, નવું. પ્રાચીન, જૂનું. કેવી છું? જૂની છું. હમારે જમાને કી. ભીડે અંકલ કે ને એમ પ્રમાણે હમારે જમાને કી છું એમ. યથાશક્તિ, શક્તિ પ્રમાણે. બધા નહીં કહેતા તમારી યથાશક્તિ એટલે કે તમારા યથાશક્તિ પ્રમાણે તમે દાન આપો એમ. યથાશક્તિ, શક્તિ પ્રમાણે. ડસ્ટબિન, કચરા પેટી. હવે આવું તો મારે ના શીખવાડવું પડે યાર. આવું તો નાના બચ્ચાને બી આવડે. જોકે મને શીખવાડવું તો પડે ભાઈ, મને નથી આવડતું. પછી વિભૂષિત, શણગારેલું. અને છે ને એટલા માટે ઝૂમ કરીને લખ્યું કે આની એક વખત જોડણી પ્રોપર લખો. મારી સ્પીડ બહુ સારી એવી ખતરનાક છે. હું ધીરે ધીરે નાના બાળકોની જેમ નહીં ભણાવું, કારણ કે તમે બધા મોટા થઈ ગયા છો. એવું હોય તો સ્પીડ ધીમી કરી દેજો. શ્રેષ્ઠ, કનિષ્ઠ, નૂતન, પ્રાચીન. આ વિરુદ્ધાર્થી છે, સામાનાર્થી નથી, જોજો. પવિત્ર, અપવિત્ર. ઉદાર, કઠોર, પ્રસન્ન, અપ્રસન્ન, સદભાગ્ય, દુર્ભાગ્ય, સહિત, રહિત. ઉદાર, કંજૂસ. ઉદાહાડી કેવી કંજૂસ છે. છોકરીઓ તો કંજૂસ તો રહેવું પડે. જો કંજૂસ ના રહીને છોકરીઓ તો ઘર છે ને દેવામાં આવી જાય. એટલે આપણે કંજૂસ રહીને પૈસા બચાવવા પડે. એવું નહીં કે પૈસા એટલે ઉડાડી જ દેવાનું એમ. એ હવે છોકરા ઉપર પણ લાગુ પડે છે. પછી અડવું, શણગાર વિનાનો, શોભા રહિત. આપણે છે ને આપણે જ્યારે બહાર જઈએ ને ત્યારે જ મસ્ત શણગારેલા રહીને જઈએ. બાકી ઘરે તો આપણાને કામવાળીમાં કંઈ ફરક જ ના ગણાય, કારણ કે એને આપણે બંને હરખા જ લાગતા હોય. સાવ પેલા ભૂત જેવા માથાના વાળ આમથી આમ ગયેલા હોય, કપડાં એકદમ રસોઈમાં ખાવાનું બનાવીને કપડાં ગંદા થઈ ગયેલા હોય ને, મોઢા ઉપર બધા મોટા મોટા પિમ્પલ થઈ ગયા હોય ને, કેટલું બધું આપણે પાર્લરમાં બી ના જઈ શકીએ એવા ટાઈપના આપણે ઘેર રહેતા હોઈએ. અને જો ઘરવાળો બહાર જવા કહેતો એને તારે મસ્ત વેક્સિંગ કરી એને મસ્ત એટલી તૈયાર થશે ને તો જાણે ઘરવાળો જોતો જ રહી જાય એમ. એટલે આપણે ઘરે છે ને શણગાર વિનાના રહીએ એટલે અડવા રહીએ, બરાબર. આંગળીઓથી લીપણમાં કરાતી ભાત. હું અત્યારે કેવી ભાત કરું છું, ટેબ્લેટમાં ભાત કરું છું. તમારે આંગળામાં પેલા લીપણમાં ભાત કરવાની કંઈ નહીં કરતા. આમાં મેં તો નહીં જોયું. હું તો નાની હતી ત્યારે એક વખત બેનને જોયેલા. આપણે 90s આપણે બોર્ન થયેલા છે ને એટલે. સ્પર્શ કરવો. ટોડલો, બાળ શાકના લાકડાના આગળ રહેતો છેડો. બાળ શાકના ઉપલા લાકડા આગળ રહેતો છેડો એટલે ટોડલો. બાળ શાકના ઉપલા લાકડા આગળ રહેતો છેડો. છત્ર, ઉજાડવું, ઉજાડું કરવું, શોભાવવું. સુગંધ, દુર્ગંધ, તડકો, છાંયડો, ખુલ્લું, બંધ. લક્ષ્મી. અમારે ઘેર કામ કરવા આવે એનું નામ લક્ષ્મી છે. તમને લક્ષ્મી યાદ આવ્યું. ઉત્સવ. હવે સાતમ, આઠમ ને રક્ષાબંધન બધા ઉત્સવ આવવાના છે, ખબર તમને? મેં અત્યારે છે ને 17 ઓગસ્ટે રેકોર્ડિંગ કરું છું. 28 તારીખે રક્ષાબંધન કે એવું કંઈક છે. મારાથી નહીં જવાય, જવા દો ને. હું હજી સુધી નોકરી નથી મળી, ન ભણ છું, તે પ્રિપરેશન કરું છું એટલે નહીં જવાય. જીવતર, જન્મારો, જિંદગી. હવે રૂઢિપ્રયોગ. કુળને ઉજાડવું, કુળને શોભાવવું. એ મારા છોકરાએ ગવર્મેન્ટ જોબ લઈને અમારા કુળને ઉજાડી દીધો છે, એટલે કે કુળને શોભાવવું. કુળની પ્રતિષ્ઠા વધે તેવું કાર્ય કરવું. સામાનાર્થી, વિરોધાર્થી. વજ્ય, અને કેમનું બોલાય કોઈ મને કહેજો. વજ્ય, ખબર નહીં. ત્યજવા યોગ્ય, મને નથી આવડતું બોલતા ભાઈ. ક્ષીણ, ઘસાયેલું, નબળું. અક્રાંતિયું, ધરાય નહીં તેવું, વધારે પડતું ખાનારું. ઓનેસ્ટલી હું છે ને અક્રાંતિયું માણસ છું. બધા બહુ જ મને ખાવા જોઈએ, આખો દિવસ જોઈએ. અને જ્યારે વાંચવા બેસે ને ત્યારે તો વધારે ને વધારે ખાવા જોઈએ, એટલે હું અક્રાંતિયું માણસ છું.
સાવધ જાગ્રત નિષ્કર્ષ સાર અદ્વિતીય અજોડ અસ્ખલિત સતત એક ધારું સતત અસ્ખલિત શાશ્વત નિત્ય ચવડ મુશ્કેલીથી તૂટે ફાટે કે ચવાઈ જેવું. પેલો ચોરી ચૂપકે વાળું કોઈ ના, ચોરી ચૂપકે નહીં, પેલું નહીં, શાહિદ કપૂર વાળું એક મૂવી છે, શું નામ છે, કોઈ મને બધામાં કોઈ કોમેન્ટમાં મને કહેજો. શાહિદ કપૂરનું એક મૂવી છે, કરીના કપૂર બી છે એમાં, મારે સર્ચ કરવું પડે. તો એની અંદર નહીં પેલું રોટલી આપે છે તો કે એકદમ આમ એ કે ધાર એને એવી જોરદાર ચવડ રોટલી આપે છે ને કે એનાથી ખવાતી બી નહીં, તોડાતી બી નથી. એ બહુ મસ્ત મૂવી છે, કોમેડી છે, મને નામ નહીં ખબર, ભૂલક્કણ છું એટલે. સંપત્તિ વિરોધાર્થી પ્રાચીન અર્વાચીન સાવધ ગાફેલ સ્નિગ્ધ કઠણ. જો સંદિગ્ધ અને સ્નિગ્ધ ભેગું ના થઈ જાય. બાહ્ય આંતરિક આધ્યાત્મિક સંસારિક અભિમાન નિરાભિમાન શાશ્વત નાશવંત અક્રાંતિઓ મિતાહારી. પછી બીજો ગૌવર બખોલ ગુફા અટંગ ટકેલું મરજીવ્યા જીવના જોખમે દરિયામાંથી મોડી કાઢા. આપણે છે ને મરજીવા કહેતા મોટા ભાગે, મને યાદ છે ને ત્યાં સુધી આપણે મરજીવા કહેતેલા. મરજીવિયા એટલે જીવનના જોખમે દરિયામાંથી મોતી કાઢના. પ્રદીપ્ત સળગેલું અથાગ પારવીનાનું સજલ નેત્ર આંસુ ભરેલી આંખો. હસબન્ડ જ્યારે કંઈ કહી દે ને ત્યારે હું સજલ નેત્ર, મારી આંખો સજલ નેત્ર થઈ જાય, એટલે કે આંસુ ભરેલી આંખો થઈ જાય મારી. અફાટ અપાર ખૂબ વિશાળ રત્નાકાર સમુદ્ર દરિયો કે રત્નનો સમૂહ. અઘાત અતિ ઊંડું, આઘાત નથી, અગાધ છે, અતિ ઊંડું. તળો તળિયા અખૂટ ફૂટે નહીં તેવું. વારવું અટકવું. ચલો જો અત્યારે મારી ફ્રૂટવાળી આવી છે ને તો હું ફ્રૂટ લેવા જાઉં છું. આજે આપણે જો 2 પેજ કરાયા, કાલે બીજા 2 પેજ. ઓકે, ચલો થેન્ક